આજે મારુતિ સુઝુકી ફેક્ટરી જે આવી એનાથી વિકાસ શું થયો, સારા સારા ફેરફારો શું થયા એની પહેલા વાત કરો ને પછી એનો કેવો વિનાશ છે એની પણ આપણે વાત કરીશું. એકચ્યુઅલી તમે જે કીધું ને કે વિકાસ જે છે એ એટલે એક બેચરાજીમાં વિસ્તારમાં એક તો પછાત વિસ્તાર હતો અને એ વિસ્તારમાં આવી મોટી કંપનીઓ આવે એટલે લોકોની અપેક્ષાઓ સ્વાભાવિક છે કે એ વધી શકે અને ચોક્કસ લોકોને એક રોજગારી મળી શકે, કારણ કે આ વિસ્તારમાં રોજગારીની તકો ખૂબ ઓછી હતી અને આ વિસ્તારમાં કંપનીઓ આવી એટલે ચોક્કસ જુદા પ્રકારનો વિકાસ થયો છે. અને આજે કંપનીના સંદર્ભમાં વિકાસની વાત કરીએ તો લગભગ 139 જેટલી કંપનીઓ નાની મોટી, જે મારુતિ કંપની મોટી છે એના વેન્ડર તરીકે આવી ગઈ છે. કેટલી 139 કરતા પણ વધારે. આ આંકડો મારી પાસે જૂનો છે, હમણાં છેલ્લા 3-4 મહિનાથી અપડેટ નથી, પણ બીજી કંપનીઓ પણ 150 ની આસપાસ ગણી લો ને કે અંદાજે 150 ની 150 ની આસપાસ આસપાસ નાની મોટી જે વેન્ડર કંપની કહી શકાય કે જે મારુતિ કંપનીના સંલગ્ન બધી જે કંપનીઓ હોય છે. અને આટલી બધી કંપનીઓ આવી એટલે ચોક્કસ આ વિસ્તારમાં એવું લાગે કે ભાઈ આટલી બધી કંપનીઓ છે એટલે લોકોને ખૂબ રોજગારી મળશે, પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ છે કે સ્થાનિક લોકોને સમસ્યા એ છે કે રોજગારી નથી મળતી. એટલે એક આ સંદર્ભમાં પણ સાથે સાથે એ પણ હતું કે બહુચરાજી જે છે એ એક ગ્રામ પંચાયત હતી, એમાંથી તાલુકો બન્યો અને તાલુકો જે છે આમ તો બહુચરાજી એટલે એમ કહી શકાય કે 4 જિલ્લાની બોર્ડર ઉપર આવેલું છે. એક મહેસાણામાં બહુચરાજી છે, એકદમ નજીક એ પાટણ જિલ્લાની બોર્ડર લાગે છે જ્યાં મારુતિ કંપની, અને બહુચરાજી એકદમ નજીક છે ત્યાં માંડલ એટલે અમદાવાદ જિલ્લો લાગે છે અને સુરેન્દ્રનગર જિલ્લાની 4 જિલ્લાની બોર્ડર ઉપર હોય એટલે 4 જિલ્લાના ખરેખર છેવાડાના લોકોને બહુ મોટો ફાયદો થાય અને રોજગારીની તકો છે એવું પણ નથી. પણ સાથે સાથે એમ કહી શકાય કે ચોક્કસ રોજગારી છે, કંપનીઓ આવી, પણ સાથે સાથે લોકોને જે આરોગ્યની વાત છે, લોકોની જે આજીવિકાને જો મજબૂત થાય છે, પણ એની સામે જે લોકોની આરોગ્યની સુવિધાઓ છે એ સંદર્ભે પણ થોડો મારે ચિંતા વ્યક્ત કરવી છે આપણા માધ્યમથી કે ચોક્કસ લોકોને રોજગારી પણ મળશે, વિકાસ પણ કંપનીઓના કારણે દેખાતો વિકાસ દેખાય છે, પણ જે લોકો રોજબરોજ આ વિસ્તારમાં રહે છે એ લોકોની પણ એક સમસ્યા છે, કારણ કે નાનું ટાઉન છે, હજુ એટલી બધી સુવિધાઓ પણ નથી અને ત્યાં એકી સાથે 25,000 30,000 કરતા લોકો વધારે આવી જાય ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ હું આપને અગાઉ 1-2 વિડીયો પણ મૂક્યા છે, તો એના માધ્યમથી આપ બતાવી શકો છો કે જ્યાં જોઈએ ત્યાં થોડો ઘણો રસ્તો દેખાય ત્યાં એટલા જ ઢગલા દેખાય છે, ત્યાં જે અમદાવાદ કરતા પણ અહીંયા વિશેષ દેખાઈ શકાય, તમે જોઈ શકો છો અગાઉ. અને આ પરિસ્થિતિ 2 પ્રકારની છે. એક તો માનવ સર્જિત જે છે એ આ તકલીફ જે છે માનવ સર્જિત છે કે ભાઈ રોજબરોજ જે વપરાશ થાય છે એનો પ્લાસ્ટિકનો કોઈ યોગ્ય નિકાલ નથી અને એના કારણે ગમે ત્યાં મન ફાવે ત્યાં ઢગલો કરી નાખવામાં આવે છે અને એની દુર્ગંધ એટલી બધી હોય છે કે ના પૂછો વાત, લોકોને રહેવા માટે પણ મુશ્કેલી સર્જાય છે. સાથે સાથે લોકોને પણ મુશ્કેલી થતી હોય છે. તો એટલે એમાં એક ખાસ આ કરીને પ્રકારની સમસ્યા છે. બીજી જે સમસ્યા છે, કંપનીઓ તો આવી ગઈ, નાની મોટી વેન્ડર કંપનીઓ મેં કીધું 139 કરતા પણ વધારે કંપનીઓ જે છે એ તો એ કંપનીમાં ક્યાંક ને ક્યાંક બધું જે મટીરિયલ થાય છે એ મટીરિયલ ક્યાંક પ્લાસ્ટિકમાં હોય છે, ક્યાંક જુદા જુદા મટીરિયલ એની સાથે જોડાયેલું હોય છે કે એમાં વીંટાળીને આવે છે. હવે જયારે કંપનીમાં એ માલ પહોંચી જાય છે પણ એનું જે વેસ્ટેજ વધે છે એ વેસ્ટેજ જે છે એ એની ચોક્કસ વિચાર એ કોઈ ચોક્કસ જગ્યા નથી, એટલે શું કરે છે કે નાના મોટા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે એટલે એ લોકો પોતે કચરો વેણવાનું કે પ્રકારનું કામ કરતા હોય છે અને એ લોકો જયારે એ કામ કરી અને પછી પોતાનો વાળો હોય અથવા તો ગામની જાહેર જગ્યા હોય અથવા તો કોઈકનું ખેતર ભાડે રાખી અને એમાં ઢગલા કરતા હોય છે. એટલે એમાંથી જેટલું મટીરિયલ વપરાય અથવા તો કોઈ યુઝ થાય એવું હોય એ લઈ જાય, પણ બાકીનું જો પડ્યું હોય તો એનો કોઈ રસ્તો નથી. એટલે શું કરે એ લોકો સળગાવે અને સળગાવે એટલે એ પણ એક જુદા પ્રકારનું પોલ્યુશન થાય છે કે જેના કારણે એક બાજુ આવા પ્રકારની સ્મેલ આવતી હોય, બદબુ છે ડમ્પિંગ સાઇડની, અને એક બાજુ આવા પ્રકારનું, મોટા ભાગે એવું બનતું હોય કે રાતના સમયે આખું થતું હોય. એટલે રોજગારી મળે છે પણ સામે આરોગ્યની સુવિધાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ મોટું, એટલે ચોક્કસ યોગ્ય વ્યવસ્થા જો સર્જાય, નિર્માણ થાય તો ચોક્કસ આમાંથી બચી શકાય. પણ આજની સ્થિતિમાં તમે જોઈ શકો છો કે
જે તો રીતે તો આમાં કરણભાઈ આ જે તમે વાત હમ, કરી કે ત્યાં જે પ્લાસ્ટિક વેસ્ટ જે નીકળે છે, ખાસ કરીને પેકેજિંગ નું જ હશે, આઈ થિંક કે એવું જ હોવું જોઈએ. હા તો હા એ જે વેસ્ટ નીકળે છે, તો એ કંપની હમ. સીધું કેમ એની હરાજી નથી કરતી, અથવા તો એવા કોઈ વેન્ડરને કેમ નથી આપતી કે જેનું રિસાયકલ કરી શકે, જાહેરમાં કેમ છોડી દેશે? એની કોઈ એટલે તપાસ ત્યાં કોઈ કરે છે ખરા? કંપનીમાં કોઈ નાના મોટા કોન્ટ્રાક્ટરો તે આપે જ છે, પણ એ લોકો માનો કે જેમ કે કંપની એમ કે ભાઈ આ વેસ્ટેજ પડ્યું છે તો હું લઈ આવું, પણ હું શું કરું છું, મારું સ્ટોરેજ કરવા માટે હું કોઈ જગ્યા ભાડે રાખું છું, અથવા તો મારી પાસે ખેતર છે તો એ ત્યાં રાખું છું, અને હા. ત્યાં લઈ આવે પછી મારે જેટલું કામનું હોય એટલું કોઈક લઈ જાય છે, બાકીનું જે વધ્યું તો એ શું કરવાનું? તો એના માટે મારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી, અથવા તો ના, કોઈ બરાબર. વ્યવસ્થા નથી કે ત્યાં જઈને ઓકે. મૂકી શકીએ, રોકી શકીએ, કે હા. સેગ્રીગેટ અચ્છા, કરી આ શકાય, અથવા તો પ્લાસ્ટિક, કે હા, પ્લાસ્ટિક વેસ્ટના બે પ્રશ્નો તમે કયા. એક તો હા જ્યાં જે સફાઈ જે થવી જોઈએ નથી થતી, એના કારણે મોટા ઢગલા થઈ જાય, જે આપણે વિડીયોમાં પણ જોયું. હા બીજી હા વાત કરી કે જે કંઈ એમાં વેસ્ટ નીકળે છે પ્લાસ્ટિક, એને સળગાવી દેવામાં આવે છે, લોકો સળગાવી દે છે, કારણ કે એના હા માટે પણ નકામો હોય છે, અને સળગાવી છે, એના કારણે હમ ધુમાડો થાય છે, હમ આ પ્રદૂષણ થાય છે. આ બે તમે બહુ મહત્વની વાત કરી. તો ત્યાં સફાઈ કરવા માટે ખરેખર તો કોન્ટ્રાક્ટ આપેલા હોવા જોઈએ ને, પંચાયત કે નગરપાલિકાએ? એકચ્યુઅલી પંચાયત જે બેચરાજી ગ્રામ હતું, ગ્રામ પંચાયત હતી, ત્યાં સુધી તો એની વ્યવસ્થા હતી કે ભાઈ ઘરે ઘરેથી કચરાનું કલેક્શન થાય, પણ એ કચરાનું કલેક્શન જે છે ડમ્પિંગ સાઇટ એ જે સરકારની સિસ્ટમ મુજબ હોવી જોઈએ એવી કોઈ ડમ્પિંગ સાઇટ છે નહીં. કોઈ ચોક્કસ જગ્યા છે અને બિલકુલ એની બાજુમાં કોલેજ છે, સામે લોકોનું રેસિડેન્ટ છે, અને એ મુખ્ય રસ્તો છે કે જ્યાં જગ્યા પડી છે સરકારી ત્યાં, અને ત્યાં કોઈ એવી વ્યવસ્થા નથી કે ત્યાં કચરો સેગ્રીગેટ થતો હોય કે એનો યોગ્ય નિકાલ થતો હોય, એટલે અચ્છા. મોટા ભાગે કચરા કૂતરા ગાયો ભેંસો ફેરતા હોય ને એમાંથી જે બદબુ નીકળતી હોય જુદા પ્રકારની છે. સાથે સાથે આ પ્લાસ્ટિકની વાત છે, પણ માનવ સર્જિત પણ એ તકલીફ છે કે આટલા બધા લોકો રહેતા હોય તો એની પાણી, એની ગટર, અને એ પણ એ સમસ્યાઓના કારણે પણ લોકો હેરાન થતા હોય છે. એટલે આપણા માધ્યમથી હું એમ કહું છું કે ભાઈ એક ખાલી કચરાના એકલા નિકાલની વાત નથી, કે કંપની દ્વારા થતું આવા વેસ્ટેજના કારણે નહીં, પણ માનવ સર્જિત પણ એક આખી વ્યવસ્થા ના હોવાના કારણે આ રોજગારી છે પણ અમે આજીવિકા, અરે ભાઈ રોજગારી છે પણ આરોગ્યની વાત કરીએ તો ત્યાં એક મોટો સવાલ આવીને ઉભો રહે છે કે ભાઈ રોજગારી છે પણ આરોગ્યની સુવિધા સારી નહીં હોય તો આવનાર સમયમાં લોકો કેવી મુશ્કેલી પડશે એ કલ્પના કરી શકાય એવું છે આમાં. કલ્પના કરવી મુશ્કેલ છે, આ વાત સાચી. તો આમાં બીજો એક પ્રશ્ન જે છે, હમણાં થોડા સમય પહેલા જે ત્યાંની કોઈક બીજું એક બીજું તમારો મિલ એક જે છે, તમને કાપડ મિલ, કાગળ મિલ જે છે, સામેત્રા નજીક. તો હા ત્યાં પ્રદૂષણ સામે ઘણા બધા આજે ખાસ કરીને મહેસાણા બેચરાજી રોડ ઉપર જે લોકોએ દેખાવો પણ કર્યા હતા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એટલે ટૂંક સમયમાં આના પર નવા નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.